નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 18 ડિસેમ્બર 2024 વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજાર 24,000ની અંદર જોવા મળ્યા અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ ટૂંકી વધઘટે સ્થિર રહ્યા હતા અને વાયદો 24,000ની અંદર ટકી રહ્યો હતો અને જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે વેચવાલી સ્થિર જોવા મળી રહી છે। જો જીરાના ભાવમાં સુધારો આવશે તો વેચવાલી ફરી વધી જાય તેવી ધારણા છે અને જીરાના નિકાસના વેપારો હજી ખાસ દેખાતા નથી અને ગલ્ફની માંગ જેવી નીકળશે એવી જ નથી અને દુબઈમાં પણ અત્યારે જીરાનો ખાસ કોઈ સ્ટોક નથી અને વેપારો પણ ખાસ થતા નથી અને ચાઇનાના જીરાના ભાવ ભારતની તુલનાએ $50 નીચા કન્વર્ટ થાય છે અને આગામી દિવસોમાં લોકલ બજારમાં રાજસ્થાનની વેચવાલી સારી આવે તો બજારમાં ઘટાડો આવશે અને ખાસ કરીને ઊંઝામાં 2 દિવસથી રજા બાદ આવકો આજે માત્ર 9,000 બોરીની થઈ હતી। તો જીરાનો વાયદો ₹60 વધીને 23,960ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3,800 થી 4,525 રૂપિયા, જામજોધપુર 3,900 થી 4,481 રૂપિયા, જામનગર 4,000 થી 4,550 રૂપિયા, મહુવા 4,000 થી 4,300 રૂપિયા, જુનાગઢ 4,000 થી 4,450 રૂપિયા, રાજકોટ 4,130 થી 4,570 રૂપિયા, ગોંડલ 3,921 થી 4,761 રૂપિયા, જેતપુર 4,000 થી 4,451 રૂપિયા, બોટાદ 3,925 થી 4,535 રૂપિયા,